ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 1 વર્ષથી તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓની સીધી દેખરેખ તથા માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારો સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ શિલુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓએ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાત તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન લસણ નાનો લીંબાયત નીલગિરી સર્કલ ખુલ્લા મેદાન પાસે આવનાર છે, જે આધારે આરોપીને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે 1 વર્ષ પહેલા ડાયમંડ નગર 1 ભાટેના ઉધના ખાતે રહેતા ફરિયાદીના મોટાભાઈ સરફરાઝ નાઓનો બોલેરો પિકઅપ નંબર GJ05BZ9470 કડોદરા ખાતે પાર્સલનો સામાન લેવા જવાનું કારણ બતાવી લઈ જઈ આ નાસિર સરકુલ્લા સૈયદ નાઓએ ફરી શ્રી સાથે વિશ્વાસઘાત કરી આ બોલેરો પિકઅપ મને ગીરવે આપેલ અને સમય જતા મેં આ બોલેરો પિકઅપ દમણ ખાતેથી દારૂની હેરાફેરી દરમિયાન કોસ્ટલ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ગયેલ છે। વાત ફરિયાદી અને તેના મોટાભાઈને ખબર પડતા નાસિર સરફુલ્લા સૈયદનાઓ વિરુદ્ધ અરજી કરેલ અને આ અરજીમાં સમાધાન થયેલ અને નામદાર કોર્ટમાંથી બોલેરો પિકઅપ છોડાવી આપવાનું તેમજ જ્યાં સુધી વાહનો ન છૂટે ત્યાં સુધી હપ્તા ભરવાનું નક્કી થયેલ અને આજ દિન સુધી બોલેરો પિકઅપ નંબર GJ05BZ9470 ફરિયાદીને નામદાર કોર્ટમાંથી છોડાવી નહીં આપેલ અને ફરિયાદીના મોટા ભાઈ તેમજ ફરિયાદીનાઓને ગંદી ગાળો બોલી જાંધો મારી નાખવાની ધમકી આપી વિશ્વાસઘાત કરેલ હોય, જેથી સદર આરોપી તથા તેમના સાગરીતો વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોતે આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા હોય। ત્યારબાદ વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે 2 મહિના પહેલા ભરૂચ ખાતે રહેતા તિલકભાઈ નાઓ સાથે ફોન ઉપર વાતચીત દરમિયાન મને જણાવેલ કે મને ઇંગ્લિશ દારૂનો જથ્થો જોઈએ છે, જેથી મેં તેને ઇંગ્લિશ દારૂની સગવડ થતા તેણે એક ટાટા કંપનીનું મેજિક એસી લઈ સ્વપ્નિલ ઉર્ફે સોનુ ચૌહાણ તથા બીજા એક કિસમને મોકલેલ, જેથી મેં આ ઇંગ્લિશ દારૂનો જથ્થો ટાટા કંપનીનું મેજિક એસી બનાવી ભરૂચ ખાતે મોકલેલ, પરંતુ તેઓ દારૂના જથ્થા સાથે અંકલેશ્વર ખાતે પકડાઈ ગયેલ અને આ બાબતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હોવાનું જણાવેલ, જેથી સદર આરોપી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોતે આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન લસણ ઉર્ફે ઇમરાન ટકલા શબ્બે શેખ ઉંમર વર્ષ 45 ધંધો ગાડી લે વેચ ડ્રાઇવિંગ રહે ઘર નંબર 382 ધર્મયુગ સોસાયટી હરિનગર પાસે ઉધના સુરત શહેર તથા ઈચ્છાબા સોસાયટી લીંબાયત સુરત શહેર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।